તો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આપણા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ ડુમસ। જી હા દોસ્તો, ડુમસ સુરતનું ફેમસ દરિયા કિનારો એટલે ડુમસ। આપણે આવ્યા છીએ ટુ વ્હીલ લઈને, હું અને એક મારો મિત્ર આવ્યો છે। તો ચાલો આપણે મિત્રો ડુમસ દરિયે ફરવા આવ્યા છીએ અને એના પ્રથમ સર્કલે જ આપણને એક રાક્ષસભાઈ મળી ગયા છે। જુઓ મિત્રો, આ રાક્ષસ આખો પ્લાસ્ટિકથી બનાવેલો છે, જે તમને એક સંદેશો આપે છે કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો અને અહીંયા તમે ફરવા આવતા હોય તો જ્યાં ત્યાં કચરો ન નાખો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરજો। ચાલો મિત્રો, ઓકે, ધ્યાન રાખજો ભાઈ। ચાલો, તમે જોઈ રહ્યા છો મિત્રો, આ એક ડુમસ માટે જે લોકો ફરવા માટે આવતા હોય એના માટે એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે, જ્યાં તમે મસ્ત મસ્ત ફોટા ક્લિક કરી શકો છો, વિડીયો ઉતારી શકો છો અને તમને મજા આવે એવા ફોટો ક્લિક કરી શકો છો। આઈ લવ ડુમસ। આ છે દરિયા ગણેશનું મંદિર અને મિત્રો જો તમે દરિયો દેખાય છે પાછળ, અદ્ભુત નજારો છે। મજા આવી જવાની છે આજે। આ બાજુ બધા નાસ્તા પાણીના સ્ટોલ છે, લોકો ફૂલ એન્જોય કરી રહ્યા છે। આજે શનિવાર છે તો પબ્લિક કઈ ઓછું નથી લાગતું મિત્રો, રવિવારે તો પબ્લિક ઘણું જ હોય છે અહીંયા। જો મિત્રો, દરિયાનો નજારો તમે જુઓ, પબ્લિક ઘણું છે, એન્જોય કરે છે ફૂલ। અમુક લોકો ઊંટ પર બેસવાની તૈયારી કરે છે, અમુક લોકો ગાડીઓ ચલાવે છે। તો મિત્રો, આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે, આપણે હવે જઈશું દરિયા કિનારેનો નજારોનો આનંદ લેવા માટે। ચાલો, તમે ભાઈ ગણપતિ બાપાના દર્શન કરી લીધા? હા, સારું, હાલો। દરિયા ગણેશનું મંદિર અહીંયા છે અને દરિયો એકદમ નજીક છે। જો ઘણું પબ્લિક છે, પોલીસનો સ્ટાફ પણ છે થોડોક। દરિયાનો નજારો તમે મિત્રો જોઈ શકો છો, મસ્ત નજારો, આકાશ પણ એકદમ જો। મિત્રો, જો તમે ડુમસ દરિયા આવો ને તો એકવાર જરૂરથી આ ટ્રેનમાં બેસીને આનો એન્જોય ઉઠાવજો, મસ્ત મજા આવી જાય। આ દરિયો મજા આવી જાય એકદમ, એકવાર ટ્રાય તો કરજો આવો એટલે મસ્ત મજા। પવન એકદમ મસ્ત આવે છે ખરેખર। જો મારા માથાના વાળે ઉડી જાય છે, ભલે ઓછા છે પણ તો ઉડી જાય છે। જો મિત્રો, અલગ અલગ જાતની ગાડીઓ મૂકેલી છે અહીંયા। હાયાબુઝા છે, બુલેટ છે, ફોર વ્હીલ છે, ઘણી બધી ગાડીઓ છે મિત્રો। આજે મતલબ શનિવાર છે એટલે થોડું પબ્લિક ઓછું છે, રવિવારે આવો તો એક ગાડી લગભગ તમને ખાલી ન મળે। મુકેશભાઈ મોબાઈલ ઘુમેડે છે। જો ભાઈ, પાણી જો, પાણી પીઓ।
તો દોસ્તો દરિયામાં ધીમે ધીમે પાણી વધતું જાય છે. અહીંયાનું પોલીસ સ્ટાફનું કેવું છે કે ભાઈ હવે ધીમે ધીમે પબ્લિકને ખાલી કરવાનું છે. તો આપણે પણ ફૂલ એન્જોય કરી લીધી છે. આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.